ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો જોઈએ અમે ઉઠી ગયા છીએ અને સવારના 7 વાગી ગયા છીએ અને આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે. કેક સિવાય કેક ના આવે ઘરના મોટો થઈ ગયા. એનિવર્સરી પર કેક કાપણીઓ બાંધી પપ્પા જવાના છે લગ્નમાં એટલે કેક કશું નહીં લાવે. જો અહીંયા આજે છે ને ચા બનાવીને તરત ગેસ ખલાસ થઈ ગયો એટલે નાસ્તો વાસ્તો કશું બનાવવાનો નથી. લાઈ ગયા એવું પેલું લાવીશ કેવડો ખાઈને આપણે કેવડાનો નાસ્તો કરી લઈએ. ચા અને કેવડો કેમ કે નાસ્તો આજે નહીં બને કેમ ગેસ ખલાસ થઈ ગઈ છે. બોટલ તો છે પણ બહાર છે એટલે હજુ બોટલ લાવવા નથી. તો ઉઠે બોટલ લગાવી દઈએ પછી જમવાનું તો આજે તો ચા અને બનાવી લઈએ. અમે ખાલી 3 જણા ઉઠ્યા છીએ. બ્રશ કરવા ગઈ છે. વિરાટના પપ્પા ઉઠી નથી. ચાલો ચા નાસ્તો કરી લઈએ. અને વિરાટ અનુષ્કા ખાશે બિસ્કીટ. સાડા 12 વાગી ગયા છે. મારે જમવાનું પણ બની ગયું છે. તો જો અહીંયા તો આફ્ટરની બાજરીના રોટલા બનાવે છે કારણ કે વિરાટના પપ્પા ગયા છે જમવા માટે કોઈના લગ્નમાં. તો જો બાળકોને ખીચડી ખાવી હતી તો ખીચડી બનાવી દીધી અને મસ્ત લસણવાળી ચટણી બનાવી દીધી છે. જો ખાસી બધી લસણવાળી ચટણી બની ગઈ. તો લસણવાળી ચટણી છે એટલે મેં પછી બાજરીના રોટલા બનાવી દીધા. અહીંયા કાગળમાં રોટલો બની રહ્યો છે. આવું બધું અમારે અત્યારે ખાવાનું છે. તો વિરાટના પપ્પા તો ગયા છે. ચાલો હવે અમે જમી લઈએ. શું ખાવ્યું? દસ્તી ચૂકાઈ ચન્ના ભૂંગરા અહીંયા જો બધા પોતપોતાનું જુદું જુદું લઈને આવે છે ખાવાનું. ખાધું નતું આવવાનું તો નાસ્તો લઈને આવી ગયા બપોરનો. ચા જોડનો નાસ્તો સેવ કરવાની જ હતી. સેવ આવું નહીં કરું તમે લઈને આવી જાય એટલે બધા પોતપોતાના અલગ અલગ લઈને આવજો. દ્રષ્ટિ ચણા લઈને આવી છે. કાળ્યા તું લાવી તું લાવી અને અલગ જ ભૂંગળા લઈને આવી છે. અને વિરાટની પણ અલગ જો બધાનું અલગ. લાવ ચણા આપો થોડાક. ચણા આવજો. ગરમ ગરમ છે. અહીંયા જો પિઝ्ज़ाની વેટ હો રહી है. તો અહીંયા જો આજે જમવાનું બનાવ્યું નથી કેમ કે આજે છે એનિવર્સરી એટલે બાળકોને ખાવા છે પિઝ्ज़ा. તો એ પિઝ्ज़ाની વેટ થઈ રહી છે. જો બધાને ભૂખ લાગી ગઈ છે પણ પિઝ्ज़ाવાળા હજુ આવ્યા નથી. હજુ પિઝ्ज़ा આનંદ પડ્યા છે. આનંદ લાવે એટલે બાળકો પછી ખાય.
પિઝા બાળકોને ભાવે છે એટલે આજે પિઝા અમે ડેલી નહીં ખાતા પણ કોઈક દિવસ મને લઈએ મહિનામાં એક વખત. જો અહીંયા બાળકોને કોઈક દિવસ ચાલી જાય ને એનું. વીરુ તને પિઝા ભાવે? વીરુ વિરાટ કહે છે કે પિઝા પપ્પા લાવે પિઝા લાવે પણ પિઝા કેવા આવે એને ખબર છે? વીરુ પિઝા કેવા આવે બેટા? આ શું કહું છું તું મમ્મા? અહીંયા કાવ્યા ખાઈ રહી છે પ્રસાદ, કેમ કે અહીંયા પ્રસાદ બનાવ્યો હતો યુનિવર્સિટી હતી એટલે તો કાવ્યા આખી ડીશ લઈને બેસી ગઈ છે. શું વીરુ? વિરાટને આ જ કાર્ટૂન ગમે ક્યારે ડો. શું બેટા? તો દેખો ગાઈસ અહીંયા પિઝા આવી ગયા એટલે છોકરા કેટલા ખુશ થઈ ગયા છે. મેં વિરાટ માટે કિન્નર જો આવી ગઈ છે. વિરાટ બતાવજો શું નીકળ્યું આમાંથી? કાવ્યાનું પણ કિન્નર જો આવી ગઈ છે. બસ અમને જ જે ખાવાનું બે છોકરીઓ મોટી થઈ ગઈ પણ હજુ એક કિન્નર જો નથી ખાધો અને આ બેને છે ને કિન્નર જોઈને અહીંયા જો મારી કેક પણ આવી ગઈ છે, કેમ કે બાળકોને કાપી હતી કેક એનિવર્સરીની. અને અહીંયા પિઝા આવી ગયા છે. પિઝા અને ઢોસા આવી ગયા છે. અહીંયા જો દૂધ પણ આવી ગયું છે. દૂધ હેપી બર્થડે નહીં, હેપી એનિવર્સરી. જો અહીંયા કેકના પીસ આવી ગયા છે, કેમ કે બાળકોને કેક ખાવી હતી મસ્તી એટલા માટે. આ ચોકલેટી એ કોને ખાવાની? ચોકલેટી અને આ પાઇનેપલ. એક કાવ્ય ના લો. जिसको चम्मच भाग में आए उसको चम्मच भाग में. વિરાટ ના લો બેટા. ऊपर है जो आसू પિઝા આવી ગયા છે ને બધા બેસી ગયા છે ખાવા માટે. બધાને એક એક આપી દીધું છે. જો કિંટુ પિયુષ બધા લઈને જતા રહ્યા છે. ને અહીંયા જો સૌથી પહેલી હું ખાઈ રહી. બધાથી પહેલાં અનુષ્કાએ પતાવી દીધો. પહેલાથી બે કામ હતા. હા બે ઓછા હતા. બે જતા તારા એ બે આરામથી લઈ લેજે તું. જાડા હવે બધા બે જતા મને ખબર. એક આખું તો એક દિવ્યાને આપે છે ને, દિવ્યાને આપે તો એક. ના દોસો અહીંયા ઢોસો છે. પપ્પા કઈ ગયા હતા? પપ્પા નથી. ખાતા ખાતા પપ્પા પાછા નીચે જતા રહ્યા. એમને આવે એટલે પછી અમે ખાવા બેસીએ. તો અહીંયા જો પિઝા ઢોસા ખાધા તો મમ્મી ભજીયા બનાવે છે. કેમ? આ સ્પેશિયલ મમ્મી માટે છે, કેમ કે અમને પિઝા ઢોસા એ બધું ભાવતું નથી ને એટલે અમને સ્પેશિયલ ભજીયા એકલા બહુ ભાવે. તો આપણે બધા પિઝા ખાઈ લીધા. એમના માટે મમ્મી માટે સ્પેશિયલ ભજીયા. મસ્ત મસ્ત બટાકાના ભજીયા બની ગયા છે. જો